આપણા વિષયમાં થોડાક આગળ વધીએ અને જે આપણે ભારતના સાંસ્કૃતિક વારસાના જે સ્થળો છે એ સ્થળો વિશેનો આપણે અભ્યાસ કરીએ છીએ તો એમાં આપણે થોડોક જે વળાંક છે એ વળાંક આપણે લેવાનો છે કે અત્યાર સુધી આપણે જે તાસ 7 સુધીનો જે આપણે અભ્યાસ કર્યો 7 તાસ આપણે જોયા અને સાથે તાસમાં આપણે વાત કરી માત્ર ને માત્ર ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળોની વાત કરી છે મિત્રો। તો હવે આપણે સાંસ્કૃતિક વારસાના સ્થળોની વાત કરવાની છે પણ આપણા ગુજરાતના જે સાંસ્કૃતિક વારસાના જે સ્થળો છે એ સ્થળોની આપણે વાત કરવાની છે। આપણા ગુજરાતના સાંસ્કૃતિક વારસાના એવા સ્થળો છે કે જેની મુલાકાત છે એ તમે સૌએ માણી છે, એની મુલાકાત તમે સૌ વિદ્યાર્થીએ લીધી છે એવા સ્થળોની આપણે વાત કરવાની છે। તો ગુજરાત શિલ્પ સ્થાપત્ય કલા ક્ષેત્રે એક આગવું જે સ્થાન છે એ સ્થાન ધરાવે છે। જેમ ભારત આ શિલ્પ સ્થાપત્ય કલા ક્ષેત્રે જેવું સ્થાન ધરાવે એવું સ્થાન એના કરતા પણ કંઈક વિશેષ જે સ્થાન છે એ આપણું જે ગુજરાત છે એ ગુજરાત પણ ધરાવે છે। અહીં એટલે કે ગુજરાતની અંદર ગુફાઓ, ત્યાર પછી મંદિરો, મસ્જિદો, કિલ્લાઓ, તોરણો એટલે કે કોઈ એવા કલાત્મક જે કઈ દરવાજા છે તો એ તોરણો એ વગેરે સ્થાપત્ય જે ક્ષેત્રના જે નમૂનાઓ છે એ નમૂનાઓ છે। તો હવે મિત્રો આપણા ગુજરાતની અંદર રહેલા જે સાંસ્કૃતિક વારસાના સ્થળો અને જેમની તમે મુલાકાત પણ લીધી છે એવા સ્થળોનો જે અભ્યાસ છે એ આપણે કરવાનો છે। તો એમાં આપણે સૌથી પહેલા એક ધોળાવીરા અને ત્યાર પછીનું એક બીજું જે સ્થળ છે તેમની સાથે જોડાયેલું એ જે આપણે લોથલ, બરાબર, આ સ્થળોની આપણે આ ગુજરાતની અંદર આવેલા અને સાંસ્કૃતિક વારસાના બંને જે સ્થળો છે એ સ્થળોની આપણે વાત કરવાની છે। તો આપણે અહીંયા જે છે એ લઈશું કે ધોળાવીરા અને લોથલ। તો આપણે પહેલા છે કે આપણે ધોળાવીરાની જે માહિતી છે એ માહિતી આપણે મેળવવાની છે। તો આપણે પહેલા જોઈએ ધોળાવીરા, એની વાત કરવાની છે આપણે ધોળાવીરા। તો અહીંયા આપણે લખશું ધોળાવીરા। હવે આમ આપણે ધોળાવીરા અને જે લોથલ છે એ બંને સ્થળો એ સિંધુ ખીણની સભ્યતાના એટલે કે સંસ્કૃતિના એ નગરો છે। તો સિંધુ ખીણની સંસ્કૃતિ, સિંધુ ખીણની સભ્યતાના આ બંને નગરો છે। સિંધુ ખીણ એટલે મિત્રો પ્રાચીન સમયની અંદર સિંધુ નદીના કિનારે જે સંસ્કૃતિનો જે વિકાસ થયો એને આપણે સિંધુ ખીણની સંસ્કૃતિ કે સિંધુ ખીણની સભ્યતા કહીશું। તો આ ધોળાવીરા અને લોથલ આ બંને જે સ્થળો છે એ બંને સ્થળો એ સિંધુ ખીણની જે સભ્યતા છે એ સભ્યતાના નગરો છે। તો એમાંથી આપણે પહેલા ધોળાવીરાનો જે પરિચય છે એ આપણે મેળવીએ। તો પહેલા તો આપણે એ ક્યાં આવ્યું એની આપણે વાત કરીએ, એ આપણને પહેલી ખબર હોવી જોઈએ। તો જે ધોળાવીરા છે એ ધોળાવીરા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં ખદીર બેટમાં આવેલું છે। તો ક્યાં આવેલું છે ધોળાવીરા? તો આપણે લખશું કે જે ધોળાવીરા છે એ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના
ખતીર બેટમાં આવેલું છે. તો પહેલા વિદ્યાર્થી મિત્રો તમારે આ યાદ રાખવું છે કે ધોળાવીરા ક્યાં આવેલું છે. તો ધોળાવીરા જે કચ્છ જિલ્લો છે એ કચ્છ જિલ્લાના જે ભચાઉ તાલુકો કહેવાય એ ભચાઉ તાલુકાના બરાબર ભચાઉ જે તાલુકો છે એ ભચાઉ તાલુકાના એ ખતીર બેટમાં એ આવેલું છે. આપણે આગળ જોઈએ અહીં 5000 વર્ષો પહેલાની વાત છે. તો 5000 વર્ષો પહેલા અહીં સોનાના જે ઘરેણા છે ઘરેણા અને મણકા બનાવવાના જે કારખાના છે એ કારખાના આવેલા છે. કારખાના આવેલા હતા. તો આજથી 5000 વર્ષ પહેલા સોનાના ઘરેણા અને મણકા કારખાના આવેલા હતા. બરાબર કે સોનાના ઘરેણા બનાવવા માટેના અને જે મણકા છે એ મણકા બનાવવા માટેના જે કારખાના છે એ કારખાના ત્યાં આવેલા જે છે એ હતા. હવે કદાચ હશે કે નહીં હોય પણ એ ખ્યાલ નથી. પણ પ્રાચીન સમયની અંદર જે 5000 વર્ષ પહેલાની વાત છે 5000 વર્ષ પહેલા ત્યાં જે સોનાના ઘરેણા અને જે મણકા કહેવાય એ મણકા બનાવવા માટેના જે કારખાના છે એ કારખાના ત્યાં આવેલા હતા. મણકા બનાવવા માટેના સોનાના ઘરેણા તો બનાવવામાં આવતા અને આજે પણ આવતા હશે પણ ખાસ કરીને મણકા બનાવવા માટેના જે કારખાના છે એ કારખાના ત્યાં આવેલા હતા. તો આ જે ધોળાવીરા છે એ ધોળાવીરા એ હડપીય જે સંસ્કૃતિ છે એ હડપીય સંસ્કૃતિનો જે વેપાર વાણિજ્યનું એક કેન્દ્ર પણ હતું. ધોળાવીરા એ તેમની જે આદર્શ નગર જે રચના છે આદર્શ નગર રચના માટે પણ જાણીતું છે. તો તેમની જે આદર્શ નગર રચના માટે જાણીતું છે. તેના નગરોની જે રચના છે ખૂબ જ સુંદર રીતે થયેલી છે મિત્રો. ધોળાવીરાના જે કઈ નગરો છે એ નગરોની જે રચના છે એ ખૂબ જ સુંદર રીતે થયેલી છે. એટલે આદર્શ નગર રચના માટે પણ ધોળાવીરા છે એ જાણીતું છે. અને હડપીય જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિના વેપાર વાણિજ્યનું જે કેન્દ્ર છે એ કેન્દ્ર પણ આ ધોળાવીરા હતું. તો આપણે લખી શકાય કે જે હડપીય સંસ્કૃતિ છે એ હડપીય સંસ્કૃતિના વેપાર વાણિજ્યનું કેન્દ્ર હતું. એટલે આજે ધોળાવીરા છે એ હડપીય જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિના જે વેપાર જે વાણિજ્ય છે એ એનું એક કેન્દ્ર હતું. તો આ આપણે વાત કરી ધોળાવીરા. હવે આપણે વાત કરવાની છે લોથલ. શેની વાત કરવાની છે? લોથલ. તો જેમ ધોળાવીરાનો જે પરિચય મેળવ્યો છે એ રીતે આપણે જે લોથલ છે લોથલનો પરિચય મેળવ્યો. તો લોથલ કે તો લોથલ એ અમદાવાદ જિલ્લાના જે ધોળકા છે એ ધોળકામાં આવેલું છે. ક્યાં આવેલું છે? તો કે ભાઈ અમદાવાદ જિલ્લાના ધોળકા. અમદાવાદ
જે જિલ્લો છે એ જિલ્લાના ધોળકામાં આવેલું છે. બીજા રીતે આપણે બીજી રીતે કહેવું હોય તો કહી શકાય કે અમદાવાદ અને ભાવનગર જે હાઈવે છે એ હાઈવે પર આવેલું એક નજીકનું એક પુરાતત્વીય જે સ્થળ છે એ સ્થળ પણ એને આપણે કહી શકાય. તો અમદાવાદ ભાવનગર હાઈવે પર આવેલું પુરાતત્વીય સ્થળ. પુરાતત્વીય સ્થળ એટલે કે પ્રાચીન સમયનું એને આપણે સ્થળ, પ્રાચીન સમયનું સ્થળ જેને આપણે પુરાતત્વીય સ્થળ કહેશું. તો એક પુરાતત્વીય જે સ્થળ છે એ સ્થળ પણ છે. તો આ જે લોથલ છે બરાબર, તો એ આ લોથલ ની જે કઈ સંસ્કૃતિ માટે એ પણ જાણીતું. લોથલ પ્રાચીન સમયમાં વેપાર વાણિજ્યથી ધમધમતું અને એક હડપીય જે સંસ્કૃતિ છે એ હડપીય સંસ્કૃતિની જે સગવડતા વાળું એક બંદર પણ હતું. બરાબર. તો આપણે વાત કરીએ તો એ પ્રાચીન જે સમય છે, પ્રાચીન સમયમાં વેપાર વાણિજ્યથી ધમધમતું અને હડપીય સંસ્કૃતિની સગવડતા વાળું બંદર. હડપીય જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિનું સગવડતા વાળું છે. સગવડતા વાળું બંદર પણ હતું. બરાબર. તો લોથલ છે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે. અમદાવાદ અને ભાવનગર હાઈવે પર આવેલું એક પુરાતત્વીય સ્થળ તરીકે પણ જાણીતું છે. આપણે કહી શકાય કે અમદાવાદ ભાવનગર હાઈવે પર આવેલું એ પુરાતત્વીય જે સ્થળ છે એ સ્થળ તરીકે એ જાણીતું છે. પ્રાચીન સમયમાં આ જે લોથલ છે એ વેપાર વાણિજ્યથી ધમધમતું અને સગવડતા વાળું એ હડપીય જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિનું બંદર હતું. બરોબર. ઘણી બધી એવી સગવડતા વાળું હડપીય જે સંસ્કૃતિ છે એનું બંદર પણ હતું. તો મિત્રો આપણે વાત કરી કે ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો જે છે એ સ્થળોની અંદર આપણે ધોળાવીરા અને લોથલની આપણે વાત કરી. હવે આપણે વાત કરવાની છે જૂનાગઢની વાત. અને જે જૂનાગઢ જે છે એ જૂનાગઢની અંદર આવેલા જે કઈ આવા સાંસ્કૃતિક વારસાના જે સ્થળો છે એ સ્થળો નો જે માહિતી છે એ લગભગ તમારી પાસે મોટા ભાગના વિદ્યાર્થીઓ પાસે એની માહિતી હશે. અને ઘણા બધા વિદ્યાર્થીએ આ જૂનાગઢની જે મુલાકાત છે એ મુલાકાત એમણે લીધી હશે. તો એની અંદર કયા એવા સ્થળો, સાંસ્કૃતિક વારસાના જે સ્થળો આવેલા છે એની આપણે જે ટૂંકમાં જે પરિચય છે એ ટૂંકમાં પરિચય આપણે મેળવીએ. તો આપણે વાત કરવાની છે હવે જૂનાગઢ. તો મિત્રો જે જૂનાગઢ છે એ જૂનાગઢની અંદર આપણે વાત કરીએ તો પહેલા તો જે સમ્રાટ જે અશોક છે એ સમ્રાટ અશોકનો જે શિલાલેખ છે. બરાબર ને. તો એનો આપણે જે સમ્રાટ જે અશોકનો શિલાલેખ છે મિત્રો. શિલા એટલે પથ્થર થાય અને પથ્થર ઉપર લખેલો લેખ હોય, જે મોટો વિશાળ જે પથ્થર હોય
અને પથ્થર પર જે લેખ લખેલો હોય એને આપણે શિલાલેખ કહીએ. શિલા એટલે પથ્થર અને લેખ એટલે તેના ઉપર લખેલો. તો અશોકનો જે શિલાલેખ છે ત્યાર પછી આ મિત્રો આપણે વાત કરીએ તો અમદાવાદની અંદર એવા ઘણા બધા સાંસ્કૃતિક વારસાના જે સ્થળો છે એ સ્થળો આવેલા છે. જેમ કે જૈન મંદિરો આવેલા છે, બરાબર. પછી જે ઉપરકોટ છે, પછી અડીકડીની વાવ છે, પછી નવઘણ કૂવો છે, પછી કોઈ એવી મસ્જિદો છે કે મસ્જિદો પણ આવેલી છે. ચક્કરબાગ એ પણ એક સાંસ્કૃતિક વારસાનું આપણે સ્થળ ગણી શકાય. તો મિત્રો આવા જે ઘણા બધા જે એવા સ્થળો છે તે જૂનાગઢની અંદર એ આવેલા છે. દર વર્ષે મહાશિવરાત્રીએ જૂનાગઢના પર્વતની જે તળેટી છે એ તળેટીમાં મિત્રો ભવનાથનો જે મેળો છે એ મેળો પણ જૂનાગઢની અંદર ભરે છે. યાદ રાખજો મિત્રો, પરીક્ષાની દ્રષ્ટિએ પણ આઈએમપી છે. તો આપણે વાત કરીએ કે દર વર્ષે પણ આપણે એવું લખીએ કે દર વર્ષે મહા શિવરાત્રીના દિવસે મહાશિવરાત્રીના દિવસે જૂનાગઢના પર્વતની તળેટીમાં કયો મેળો ભરાય છે? તો યાદ રાખજો, ભવનાથનો મેળો ભરાય છે. ભવનાથનો મેળો. તો ભવનાથનો મેળો ક્યાં ભરાય છે? તો યાદ રાખજો, ભવનાથનો જે મેળો છે ક્યાં ભરાય છે? તો એ જૂનાગઢમાં ભરાય છે. તો મિત્રો આ આપણે વાત કરી છે જૂનાગઢની. તો જૂનાગઢની અંદર સમ્રાટ જે અશોક છે, અશોકના શિલાલેખ છે, પછી ઉપરકોટ છે, જૈન મંદિરો છે, અડીકડીની વાવ છે, નવઘણ કૂવો છે. આ સિવાયના બીજા વિદ્યાર્થી મિત્રો ઘણા બધા એવા જે સાંસ્કૃતિક વારસાના જે સ્થળો છે, સ્થળો આવેલા છે, બરાબર. અને જૂનાગઢની અંદર દર વર્ષે મહાશિવરાત્રીના દિવસે એટલે કે મહાશિવરાત્રીએ જૂનાગઢનો જે પર્વત, બરોબર ને, અને એમાં ગિરનાર પર્વત, કયો પર્વત? ગિરનાર પર્વતની જે તળેટી છે, જૂનાગઢના પર્વતની તળેટી. પણ જૂનાગઢનો કયો પર્વત? જૂનાગઢના જે ગિરનાર કહેવાય છે એ ગિરનારની જે ગિરનાર પર્વતની જે તળેટી છે એ તળેટીમાં ભવનાથનો મેળો જે છે એ ભવનાથનો મેળો ભરાય છે. અને હવે આપણે છેલ્લી વાત કરી લઈએ છીએ અમદાવાદની. તો આપણે હવે જોઈએ અમદાવાદ. તો અમદાવાદ જે છે એ પણ એક સાંસ્કૃતિક વારસાનો ઐતિહાસિક સ્થળ છે. જુઓ, બરાબર ને, અમદાવાદ છે એક મિત્રો આપણું કેવું એક ઐતિહાસિક સ્થળ છે. ઐતિહાસિક સ્થળ છે. અને અમદાવાદ છે એ આપણા ગુજરાતનું પ્રાચીન સમયનું મિત્રો પાટનગર હતું. બરાબર, યાદ રાખજો કે અમદાવાદ છે એ આપણું પાટનગર પણ હતું. પ્રાચીન સમયની અંદર અમદાવાદ છે એ આપણું પાટનગર હતું.
તો અમદાવાદની અંદર એવા કયા એવા સ્થળો આવેલા છે? તો આપણે જે વાત કરીએ ખાસ કરીને તો કે કાંકરિયા તળાવ છે, કાંકરિયા તળાવ, ત્યાર પછી જે ઝૂલતા મિનારા, ત્યાર પછી સીદી સૈયદની જે જાળી છે મિત્રો, હવે ત્યાર પછી હવે વાત કરીએ તો જામા મસ્જિદ, રાણી જે સિપ્રી છે, રાણી સિપ્રીની જે મસ્જિદ છે, રાણી રૂપવતીની મસ્જિદ, રાણી રૂપવતીની જે મસ્જિદ છે, એ સિવાય ના ઘણા બધા એવા સાંસ્કૃતિક વારસાના જે સ્થળો છે એ સ્થળો મિત્રો અમદાવાદની અંદર આવેલા છે. તો અમદાવાદ એ એક જોવા લાયક, માણવા લાયક સ્થળ પણ છે. તો એમાં આપણે વાત કરીએ તો જે ઝૂલતા મિનારા છે, એ ઝૂલતા મિનારા ક્યાં આવેલા છે એની આપણે વાત કરીએ તો જે ઝૂલતા જે મિનારા છે, એ ઝૂલતા મિનારા જે સારંગપુરનો જે દરવાજો છે, દરવાજા બહાર મોતીનગરમાં આ ઝૂલતા મિનારા છે, એ ઝૂલતા મિનારા આવેલા છે. ક્યાં નગરમાં? તો કે મોતીનગરમાં ઝૂલતા જે મિનારા છે એ મિનારા આવેલા છે. પણ મિત્રો એક રહસ્યની વાત એ છે કે આ જે ઝૂલતા જે મિનારા છે તેની અંદર જે ધ્રુજારી આવે છે, અને એ ધ્રુજારી છે એ આજ દિન સુધી એ વણ ઉકેલ રહી છે. બરાબર? એ આ જે ધ્રુજારીની જે સમસ્યા છે એ વણ ઉકેલ રહી છે. એટલે આજ દિન સુધીની ધ્રુજારી છે એને કારણે આવે છે, કઈ રીતે આવે છે એનું કોઈ જે સંશોધન છે એ થયું નથી. તો એની જે ધ્રુજારી છે એ ધ્રુજારીની જે ધ્રુજારી વણ ઉકેલ રહી છે. એટલે આ એક સમસ્યા કે ભાઈ જેને કારણે ઝૂલતા મિનારા છે એની અંદર ધ્રુજારી આવે છે, એનું જે સંશોધન છે એ આજ દિન સુધી થઈ શક્યું નથી. હવે આપણે જોઈએ તો કે ભાઈ સીદી સૈયદની જે જાળી છે એ સીદી સૈયદની જાળી પણ એક ખૂબ જ સુંદર છે. બરાબર? કલાત્મક રીતે સીદી સૈયદની જે જાળી છે એ જાળી એ કલાત્મક રીતે ખૂબ જ સુંદર છે, અને વનસ્પતિના જે ભૌમિતિક જે આકારો છે એ આકારો એ ઝાડની અંદર આપણને જોવા મળે છે. વનસ્પતિના જે ભૌમિતિક જે આકારો કહેવાય એ આકારોથી આ જે ઝાડી છે સીદી સૈયદની ખૂબ જ સુંદર લાગે છે. તો મિત્રો આપણે આ વાત કરી અમદાવાદની અંદર મિત્રો આ સિવાય પણ એવા ઘણા બધા સાંસ્કૃતિક વારસાના જે સ્થળો છે એ સ્થળો આવેલા છે. તમે તમારું જે કઈ પાઠ્યપુસ્તક છે એ પાઠ્યપુસ્તકની અંદર એમના વિશે મિત્રો વિશેષ જે માહિતીઓ છે એ માહિતીઓ આપેલી છે. તો જરૂર પડે તો તમે પાઠ્યપુસ્તકનો જે ઉપયોગ છે એ ઉપયોગ પણ તમે જરૂર કરજો, જેથી કરીને તમને આના કરતા પણ વિશેષ જે છે એ જાણકારી મળે. તો મિત્રો આપણે આપણો જે તાસ છે આનો અહીંયા સુધી રાખીએ. ફરી વખત જ્યારે આપણે મળશું ત્યારે નવા તાસ સાથે અને નવા જે પોઈન્ટ છે, જે મુદ્દા છે એ મુદ્દા સાથે આપણે ફરી વખત મળશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.